ડુપ્લિકેટ ઘી સામે એમસીની મોટી કાર્યવાહી। એમસીએ 3 સ્થળોએ દરોડા પાડી કાર્યવાહી કરી છે। 4850 કિલો શંકાસ્પદ ગાયનું ઘી સીઝ કરાયું છે। જપ્ત જથ્થાની કિંમત ₹31.81 લાખથી વધુ। રિધમ કાવ ઘી અને વચના અમૃત કાવ ઘીના નમૂના લેવાયા। લેબ ટેસ્ટ માટે નમૂનાઓ મોકલાયા। એકમ સીલ કરાયું। વટવા અને દુધેશ્વરમાંથી પણ શંકાસ્પદ જથ્થો મળ્યો। ટેસ્ટ રિપોર્ટ બાદ જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી થશે। ડુપ્લિકેટ ઘી મામલે એમસી ફૂડ વિભાગનું મોટું એક્શન। તારીખ 8મી જૂનના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગને માહિતી મળી હતી કે લક્ષ્મણભાઈ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ કે જે ઇન્દ્રપુરી વોર્ડમાં આવેલી છે ત્યાં શંકાસ્પદ ઘીનો જથ્થો છે। આ બાતમીને આધારે તારીખ 8મીના રોજ સાંજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી અને એમાં ખૂબ મોટા પ્રમાણમાં શંકાસ્પદ ઘીનો જથ્થો કે જે વિધમ ઘી અને વચનામૃત ઘીના નામે વેચાણ કરવામાં આવતો તે મળી આવેલો હતો। જે પ્રાઇસ ઘીના ડબ્બાઓ પર લખેલી હતી અને જે મેન્યુફેક્ચરર દ્વારા સ્ટોકિસ્ટને આપવામાં આવતું હતું એ પ્રાઇસમાં ઘણો મોટો ફરક જોવા મળે અને એ ફરકના આધારે શંકાસ્પદ ઘી હોવાનું પૂરેપૂરું લાગેલ। તેથી એફએસઆઈ એક્ટ અંતર્ગત બંને બ્રાન્ડના નમૂના લેવામાં આવેલા છે અને ત્યારબાદ એને લેબોરેટરી ખાતે પરીક્ષણમાં મોકલવામાં આવેલા છે।